अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। अनंत आत्मने निज सुख देवा, अनंत आत्मने निज सुख देवा। भूलकू पंथे चलाव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। स्वामी हरि तमे अमृत सिंधु शू करिए तब गुणोनुगान। स्वामी हरि तमे अमृत सिंधु शू करिए तब गुणोनुगान। आत्मीयतानु उद्गम बिंदु सुहृद भावनु आश्रय स्थान। सुहृद भावे सहु सर्वोपरि बने एवाशीष वहाव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। स्वामी हरि तमे करुणा निधि छो भक्त हृदय ना प्राणाधार। स्वामी हरि तमे करुणा निधि छो भक्त हृदय ना प्राणाधार। सहज संबंधे मूर्ति दाता आप सहूना सर्वाधार। हरि केरी मूर्ति मां रमता राख्या आधार सघड़ा मुकाव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूप आव्या। स्वामी हरि तमे भक्त वत्सल विभु
ભૂલકું રાહનો અંતિમ વિરામ. ઓ સ્વામી હરિ તમે ભક્ત વત્સલ વિભુ, ભૂલકું રાહનો અંતિમ વિરામ. કેવળ આપનો આધાર લઈને આપમાં સમાવું અંતિમ નિશાન. આત્મીયતાના દાન દઈને ભક્તોને ભૂલકું બનાવ્યા. અહો શ્રી હરિ તમે કરુણા કરીને સ્વામી હરિ રૂપે આવ્યા. અનંત આ તમને નિજ સુખ દેવા, અનંત આ તમને નિજ સુખ દેવા, ભૂલકું પંથે ચલાવ્યા. રામનવમીનો મંગલકારી શુભ દિવસ. મહારાજ ખૂબ 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 કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા. અદ્ભુત પુરુષ, કલ્પનાતીત કરુણા, ભક્તો ઉપર કેવી કરુણા કહેવાય. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. સાત દુકાળ પડે પણ અણદોતને વહેર નહીં થવા દઉં. ભક્તો પર આવેલા દુઃખ મને આવો. એક તો આપણા દુઃખ લીધા, અને બધી રીતે સુખિયા કરવાનો સંકલ્પ કર્યો. આવા કરુણાનિધિ મળ્યા, મા જેવા ગુણાતીત પુરુષો મળ્યા. આપણી સૌની પરમ પવિત્ર પ્રથમ ફરજ એ થઈ પડે છે, ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે અને સંત પ્રધાન જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કરીએ, જેથી પ્રભુ ઓશિયાના ન થાય. ખૂબ ધ્યાન રાખજો. શિક્ષાપત્રી ના વાંચતા હોય એ વાંચે, અને સંતની સાથે ખરી ખરી દેહ જેવી મૈત્રી ન થાય તો કરવા મંડી પડે. પણ આપણે હવે કોઈ ટાઈમ બગાડવો નથી. કેવા અદભુત આશીર્વાદ! વગર દાખલે તમારા દર્દ પોતે માથે રહે. ધન માથે લઈ લીધા, પ્રારબ્ધ માથે લઈ લીધા, કરુણા જ વરસાવી. પણ હવે આપણે ખૂબ જાગ્રત રહેવાનું છે. વૈષ્ણવ પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો સ્વધર્મ આપણે સૌ પાકો રાખીએ. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કહીને યોગ્ય સાંભળવાનું, જીભે કહીને યોગ્ય જ બોલવાનું. યોગ્ય જ ખાવાનું. ઇન્દ્રિયોનો જો સ્વધર્મ પાકો ન રહ્યો તો સમજી લેવાનો આપણા માટે અક્ષરધામ છે જ નહીં. તથા 18 પ્રમાણે ન જીવાય તો રડીને રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂઈ જજો.
પ્રાણ જેવું વતનાથ છે એવું બીજું વતનાથ પ્રથમ 16 ખૂબ વિચારજો, સૌ મોરે કરી દેજો. ભારત લીટીનું વતનાથ છે. 4 સુંદર ભાવાર્થ સમાયેલા છે, આશીર્વાદ આપી દીધા છે. બધા સેવકોએ પ્રથમ 16 ને મધ્ય 37 ભગવદી સાથેની સરળતા સંબંધ બાંધવાનો છે. 37 પ્રમાણે જેટલા આવ્યા તેટલા ના આવ્યા હોય બધા જ પ્રથમ 16 અને મધ્ય 37 એ વૈષ્ણવને મોઢે રાખવાના છે. સંજોગોના આધીન કદાચ કોઈથી મોઢે ન રહ્યું તો અઠવાડિયામાં 1-2 વખત તો આ વતનાથને વાંચવાના, વિચારવાના, રડીને પ્રાર્થના કરવાની. આટલું જ થશે તો સંબંધ દ્રઢ થઈ જશે. બહુ જાગ્રત રહેજો. ક્યારેય ભગવાને ગુણાતીત પુરુષોએ આપણો સંબંધ જ જોયો. આપણા કોઈ દોષ નથી જોયા, સ્વભાવ નથી જોઈ, પ્રકૃતિ નથી જોઈ. આપણી સાથે હિત કરતા જ રહ્યા. આપણી પાસે કોઈ અપેક્ષા રાખી જ નહીં. સુખ્યા થવાનો સંકલ્પ એમનો ક્યારેય મારો પડ્યો જ નહીં. આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. પ્રભુએ આપણને ઘણું આપી દીધું છે, ધાર્યા કરતા વધારે. પણ પ્રથમ 27 પ્રમાણે, 37 પ્રમાણે, 62 પ્રમાણે, જેતલપુર 4-5 પ્રમાણે નિષ્ઠા નહીં હોવાને કારણે સંબંધ બંધાતો નથી. રામનવમીના મંગલકારી શુભ દિવસે આપણે સંબંધ બાંધવાનો દ્રઢ સંકલ્પ કરીએ, ઠરાવ કરીએ. પ્રથમ 27નો 5-5 વતનાથ જ્યારે ટાઈમ મળે, પ્રથમ 16, 18, 37, મધ્ય 37, 41 જ્યારે ટાઈમ મળે જરૂરથી વાંચજો. પ્રાણ જેવા વતનાથ છે. નિષ્ઠા ના હોય, ઓક્સિજન ના હોય તો મળદું થઈ જઈએ. એમ નિષ્ઠા ના હોય કોઈ વિકાસ થાય જ નહીં, સંબંધ બંધાય જ નહીં. હવે આ વચનામતો પ્રમાણે નિષ્ઠાને પાકી કરતા રહેવાનું છે. અને 5-5 વતનાથમાં અદ્ભુત આશીર્વાદ આપી દીધા છે. પ્રથમ 27માં સર્વ પ્રકારે નિવાસ કરીને હું રહીશ તમારા આત્માને વિશે, હૃદયને વિશે. લો, નિષ્ઠા જ પાકી કરતા હરતા બસ. 37માં 11 ઇલકામ આપી દીધા. હું તમારી ચરણ, તમારા દર્શન હું ઈચ્છીશ, તમારો દાસ થઈ જઈશ. આશીર્વાદ આપી દીધા. દાસના દાસ બનાવી દઈશ. 62-39 કલ્યાણકારી ગુણ બક્ષિસમાં એક નિષ્ઠા પાકી કરવામાં કેટલો ફાયદો છે. હજુ આપણી નિષ્ઠા પાકી નથી, તે ધ્યાન રાખજો. જેતલપુર 4 સર ઉર્મિએ રહિત કરતા વાર નહીં. સર ઉર્મિએ બાપરે બાપ, ભૂખ તરસ, જન્મ મરણ, સુખ દુઃખ, સર ઉર્મિએ રહિત કરતા વાર નહીં લાગે. તમારું શરીર બદલાઈ જશે. અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જશે. કેવા આશીર્વાદ આપી દીધા. 5માં અનંત પ્રકારના દુઃખ પ્રભુએ માથે લઈ લીધા. કેવા ભગવાન, કેવા કરુણાનિધિ. આપણી સૌની ફરજ થઈ પડે છે કે આવા પ્રભુની, આવા ગુણાતીત પુરુષોના જલ્દી આપણે ભૂલકું થવા માટે દોડીએ.
કરતા હરતા નથી મનાતું. 5 વચનામૃત પ્રમાણે નિષ્ઠા નથી એટલે ભૂલકું થવાતું નથી. અહંતા મમતા આપણને ભૂલકું થવા દેતા નથી. અહંતા મમતામાં બહુ રાચીએ છીએ. પ્રભુ સર્વોપરી સદા દિવ્ય સાકાર સુખમય મૂર્તિ કરતા હરતા માનતા જ નથી. સુખમય મૂર્તિ જ મહારાજ. એમને પોતાનું સુખ બક્ષિસમાં આપવું છે. સ્વરત ભાવને નિર્દોષ બુદ્ધિ વધારતા જાઓ પ્રથમ સ્વર પ્રમાણે વધારતા જાઓ. નિષ્ઠા પાકી દ્રઢ કરતા જ જાઓ. હું તમારો થઈ જઈશ. 27, 37, 62 હું તમારો છું, તમારો થઈ જઈશ. સર્વ પ્રકારે સુખી કરી દઈશ. તમારો છું. કેવા અદભુત આશીર્વાદ. મન બુદ્ધિના મૂલ્યાંકનો અને દોડ દમ દેખાવ પ્રદર્શન છોડીએ. દરરોજ પૂજા વખતે રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ, તુહી તારે લઈને હું. મારી 10 ઇન્દ્રિયોના ચેતન કરનાર, આંખમાં જોનાર, કાનમાં સાંભળનાર, જીભમાં બોલનાર સ્વાદ. જામનગરના એક દીકરાની જીભમાંથી ટેસ્ટ નીકળી ગયો. કેવી જિંદગી રે, બરોબર ધ્યાન રાખજો. સ્વાદ જ લઈ લીધો પ્રભુએ. ગયા જન્મે કઈ લપસંદર બહુ કર્યા છે, જીભરીથી બોલ કરી નાખ્યું છે. આડે ધડ જવા દીધી છે વાણીને. રડે આખું પરિવાર, 72 સભ્યોનો પરિવાર રડે. પેલા બધા ગુલાબજાંબુ ખાય, મગજ મોહનથાળ ખાય. આને તો ટેસ્ટ જ નહીં. પછી બાપાએ કરુણા કરીને પાછો ટેસ્ટ આપ્યો વર્ષો પછી. ભગવાનની કરુણા, સંતને કરુણાનો કોઈ પાર નથી. જીવની અવળાઈનો કોઈ પાર નથી. મારે પ્રથમ 16,000 પ્રમાણે સ્વધર્મ રાખવાનો દ્રઢ સરાવ કરજો. અઠવાડિયામાં વચનામૃત એકાદ વખત વાંચી લેજો. 16, 18, 27, 37, બાપરે બાપ, જેતલપુર 4, 5 વાંચી લેજો. સમય મળે ત્યારે વાંચી લેજો. તમારા દુઃખોના ટોપલા માથે લઈને ફરવાનો જ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો છે. અનંત પ્રકારના દુઃખોના ટોપલા એને માથે લેવા છે. આપણે આપતા નથી. બુદ્ધિનો ડર, દાંભિક જીવન, ખોટી પટલે, હુમાટાવાળું જીવન. પ્રભુ જ કરતા હતા તો સરળ થઈ જવું જોઈએ. પ્રભુ જ કરતા હતા તો ગરીબ થઈ જવું જોઈએ, દાસ થઈ જવું જોઈએ. પ્રભુ જ કરતા હતા તો જલ્દી નિમિત્ત થઈ જવું જોઈએ. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સામે, 18 પ્રમાણે નપાસે તો ભજન પ્રાર્થના કરી લેવું જોઈએ. પ્રથમ 16 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખવી જોઈએ. બાપરે બાપ, કોઈ સંશય ભગવાનમાં, ભક્તોમાં, સંતોમાં શા માટે સંશય કરવો? શા માટે ભાવફેરમાં જવું? કેવા અદભુત પ્રભુ! કોઈને મળ્યા નથી દેવતાઓને મળ્યા. સગુણ અને નિર્ગુણ મૂર્તિઓને નથી મળ્યા. અહીંથી પ્રકૃતિ સુધી કોઈ નથી મળ્યા. એમાં પૃથ્વી પર આવ્યા, એમાં ભારતમાં આવ્યા, યુપીમાં પ્રગટ્યા, એમાં ગુજરાતમાં આવીને રહ્યા. કેવા ભાગ્યશાળી આપણે બધા. 5 અવતાર પુરુષો એક યા બીજી રીતે ગુજરાતમાં આવ્યા. કેટલા ભાગ્યશાળી છીએ આપણે. ભાગ્યનો વિચાર કરજો. પ્રભુ આપણા માટે ગુજરાતની ધરતીને પસંદ કરે એટલે શું? ભાગ્યનો વિચાર કરજો. આવા અદભુત આશીર્વાદ વગર દાખલે કરુણા કહીને આપી દે એટલે શું? એથી બહુ ભાગ્યનો વિચાર કરજો કે પૃથ્વી પર આવીને એવા સંત થકી પૃથ્વી પર અખંડ રહીશ, એવા એક જીવંત વરદાન આપી દીધું.
સનાથ બનાવી દીધા. આત્માના ધની આપણા થઈ ગયા, આત્માના માલિક થઈ ગયા, આત્માને સુખી કરી નાખવાનો આશીર્વાદ આપી દીધા. કેવા કરુણાનિધિ છે. તો શા માટે આપણે પ્રથમ 16 પ્રમાણે વર્તાય નહીં, પ્રથમ 18 પ્રમાણે વર્તાય નહીં? યોગ્ય જવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ. નપાસ થઈએ તો ભજન પાઠવા કરી લો બસ. મન બુદ્ધિના મૂલ્યાંકનોથી કોઈનો અભાવ લઈ નાખ્યો, ભાવ ફેરમાં જતા રડીને પ્રાર્થના કરીને સુઈ જજો, ભગવાન માફ નહીં કરે. કોઈનો અભાવ લીધો, ભાવ ફેર થઈ ગયો, ટીકા ચર્ચામાં પડી ગયા, અને જો પ્રાર્થના ના કરી, પાક્કો જન્મ છે, પાક્કો જ ગર્ભાસના ભયંકર ત્રાસમાં અને પૃથ્વીના પટાંગણમાં રખડવા માટે આવવાનું છે. આપણે રહીને શું પ્રાપ્ત કરવા? ભગવાનની મૂર્તિનું સુખ સારંગપુરનું પહેલું વાંચી લેજો. બાપ રે બાપ, કેવા સુખિયા કરવા છે. ઘેર જઈને વાંચી લેજો. બધી જ રીતે સુખિયા કરવાની જવાબદારી આપણી કોણ લે? જ્ઞાતીત પુરુષોને પૃથ્વી પર અખંડ રાખી કેવી કરુણા વરસાવી દીધી, કેવા અદભુત ભક્તોની આપણને સેવા આપી દીધી. આપણે આપણા દેહનો અભાવ નથી લેતા, આપણે આપણા સ્વભાવનો અભાવ નથી લેતા, આપણે આપણી ખોટા રાગનો અભાવ નથી લેતા, આપણે ખોટી પટલેનો અભાવ નથી લેતા. સંબંધવાળા બિચારા ભક્તોમાં મન બુદ્ધિને મૂકી મન બુદ્ધિથી ભાવફેરમાં જતા રહીએ છે. કોઈ સ્વાર્થ તો એમને છે નહીં. તમારી રીતે ન વર્તે એટલે શું? શા માટે પટેલ થઈએ? રામનવમીનો સુંદર મંગલકારી દિવસ, કરુણાનિધિનો અવતરણનો અદ્ભુત દિવસ, કલ્પનાતીત દિવસ, ધરતીનો બહુ અદ્ભુત ભાગ્યમાં ભાગ્યશાળી દિવસ, અદ્ભુત કરુણાનો દિવસ. કરુણા લેવડાવવા માટે આ દિવસે પ્રભુ આવ્યા. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. જે પ્રાપ્ત કરવાનું, જેની સાથે અનંતકાળ સુધી રહેવાનું છે, અનંતકાળ સુધી, જેને આપણી બધી જવાબદારી લઈ લીધી, લેવા માટે આવ્યા. આવો મંગલકારી દિવસ આજે સંકલ્પ કરી નાખીએ. સ્વધર્મ અને સુહૃદ ભાવે જીવી લેવાનો સંકલ્પ કરીએ. બસ મધ્ય 13 18 પ્રમાણે નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ. પંચાળા 4 ને 7 પ્રમાણે નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ. ભક્તોની ચરણરસ થવાનો સંકલ્પ કરીએ. ભક્તો મારા સગા સંબંધી કરતા, મારા સ્વભાવ કરતા, મારા પ્રાણ કરતા વિશેષ વાળા રાખવા માટેનો સંકલ્પ કરવાનો છે. પછી ભાગવતી તનો બક્ષિસ આટલામાં જ બ્રાહ્મી દેહ. બાપ રે બાપ, હૃદય આંખ બંધ કરો તો નર્યા ગોટારા, નર્યા ભૂતાવળ, નદી ગંદકી, તેને ભાગવતી તનું આપી દેવું છે. સુખ સુખનો ભંડાર, શુભ વિચાર, નિશ્ચિંત જીવન, પવિત્ર વિચાર, નિર્દોષ જીવન, મંગલકારી આનંદ, મંગલકારી જીવન, આવું મફતમાં આપવું છે, બક્ષિસમાં આપવું છે. એટલા માટે વધાર્યા છે. કરુણાએ કહીને, જ્યારે બધું જ મફતમાં કરુણાએ કહીને આપવું છે, ત્યારે આપણાથી જ્યારે નપાસ થવાય, નિષ્ઠામાં સંશય થાય, દેવામાં સંશય થાય, ભજન કરી લેજો. ભાવ ફેર થઈ જાય, ભજન પ્રાર્થના કરીને સુઈ જજો. દરરોજ રાત્રે નફો તો ડોકારીને સુઈ જજો. બસ ગાય થઈને જીવી લેવું છે. ભગવાન ભગવદી ભક્તો, ગાય હું તારી ગાય, મેરા મુझ में कुछ नहीं, તું મારું સર્વસ્વ. એવા ભાવથી આપણે જીવી લેવું છે. અને નપાસ થશો અને કદાચ ભજન પ્રાર્થના કરી લેશો, માફી આપી દેશે. કરુણાનિધિ છે.
તો આપણને તો એમને બધી પ્રકારે સુખી કરવા છે, તનથી, ધનથી, મનથી, બધી રીતે સુખી કરવા છે. દેહ મંદિર બને, ઘર મંદિર બને એવા સંકલ્પ સાથે પૃથ્વી પર આવ્યા છે. કેટલી કરુણા કહેવાય. તો આજના શુભ દિવસે મહારાજને સ્વામી ભગતજીમાં જાગા સ્વામીજી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામીજી, સૌ ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં સાહેબ અક્ષર વ્યાય સ્વામીજી, સૌ ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને એવું બળ બુદ્ધિ આપો જેથી સંબંધ બાંધી શકીએ. અમને એવી બળ બુદ્ધિ આપો અમારા ભૂલનું દર્શન થાય. અમને એવી બળ બુદ્ધિ આપો તમારી રીતે વર્તાય. અમને એવો બુદ્ધિયોગ આપો જેથી એક ધારો તમને જ કેવળ રાજી કરવાનો ભાવ નિરંતર હૃદયને વિશે જાગૃત રહે, અખંડ રહે. આજના મંગલકારી દિવસે ભારતના તમામ સેન્ટરો સાથે બર્લિન, લંડન, ટોરન્ટો, અમેરિકા સમગ્ર સેન્ટરો સાથે સૌને માનસિક યાદ કરતા કરતા, સ્મૃતિ કરતા કરતા પ્રભુના ચરણામાં એક જ પ્રાર્થના છે, હે મહારાજ, કોઈ પણ ભોગે છેવટે એમને દુઃખી કરીને પણ સમ સુરત ભાવ એકતા અમારા જીવનમાં પ્રગટાવી બ્રાહ્મી તરફ બોધી અખંડ આનંદમાં મને કરુણાઈ કરીને લઈ જજો એવી તમારા ચરણાવિંદમાં કાકલોની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. શ્યામ સલુણો આવ્યા રે, શ્યામ સલુણો આવ્યા, શ્યામ સલુણો આવ્યા રે, શ્યામ સલુણો આવ્યા. હે ધન્ય ઘડી રાજની રે, શ્યામ સલુણો આવ્યા, ધન્ય ઘડી રાજની રે, શ્યામ સલુણો આવ્યા. શ્યામ સલુણો આવ્યા રે, શ્યામ સલુણો આવ્યા. હે ઢોલી બજાએ ઢોલ, ઢમ 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 ઢમ, નાચે ગાए आओ हम तुम अरे ढोली बजाए ढोल, ढम 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 ढम, नाचे गाए आओ हम तुम हम. सुहृद सम्राट स्वामी हरि प्रसाद जी ने छेड़ी आत्मीयता की सरगम रे गा मा पा. ढोली बजाए ढोल, ढम 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 ढम, नाचे गाए आओ हम तुम हम तुम हम. जय जय मंगल दाता, जय जय अमृत दाता, भूल का करे तब वंदन, भूल का करे तब वंदन,
शत शत हो हजारा। अक्षरधाम से किया अनुग्रह, धन्य हुई ये धरा। स्वामी धन्य हुई ये धरा। साथ में लाए गुणातीत, साथ में लाए गुणातीत, प्रगट संत धारा। भगत जी और अदा कृष्ण जी, साथ है स्वामी जागा। स्वामी साथ है स्वामी जागा। सेवा मूर्ति शास्त्री जी, सेवा मूर्ति शास्त्री जी, सुहृद मूर्ति बापा। आत्मीयता की मूरत सुंदर, गुरु हरि है प्यारा। स्वामी गुरु हरि है प्यारा। प्रभु भक्ति के द्योतक, प्रभु भक्ति के द्योतक, गुरु भक्ति धरता। दीपक अनंत प्रगटे, तू ही मोक्ष दाता। स्वामी तू ही मोक्ष दाता। दासत्व भक्ति बढ़ाओ, दासत्व भक्ति बढ़ाओ, सुगम करो यात्रा। प्रगटा